આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી દયાનંદ સ્વામી કે જેઓ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના રેથળ ગામના હતા। તેમનું નામ લાલજી હતું। તેમની પ્રસંગ વાર્તા સાંભળશું। પછી બીજે દિવસે સવારના પહોરમાં રાજાએ પોતાના જાસૂસને ઉતારા ઉપર મોકલ્યો। કોઠારીને બોલાવીને મોદી ખાના માંગથી 350 માણસના પાકાંગ સીધાનો સામાન તૈયાર કરાવ્યો। બળદ, ઘોડા, હાથી વગેરે માટે ખાંડ, દાળ સહિત તે સામાન ગાડામાં ભરાવીને મહારાજ શ્રીને ઉતારે મોકલ્યો। પછી રાજા પોતે આચાર્ય શ્રી પાસે આવ્યા। વિનંતી ભર્યો આગ્રહ કરી 2 દિવસ ગ્વાલિયરમાં રાખીને ખૂબ સેવા કરી। પછી ત્રીજે દિવસે સોનાની અંબાડી વાળા હાથી ઉપર બેસીને દીવાન, ફોજદાર તથા કેટલાક હથિયારબંધ સિપાહીઓને સાથે લઈને રાજા ફરી ઉતારા ઉપર મળવા આવ્યા। નિર્માની થકા આચાર્ય મહારાજ શ્રીને વિનંતી પૂર્વક પગે લાગીને હાથી ઉપર બેસવા કહ્યું। પછી પોતે શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની સાથે બેસી વાજતે ગાજતે શહેરમાં નગર યાત્રા કરી પોતાના દરબારમાં પધરાવીને ભારે વસ્ત્ર ઘરેણાં પહેરાવીને ચંદન પુષ્પ વડે મહારાજ શ્રી તથા સંતોની પૂજા કરી આરતી ઉતારીને બોલ્યા જે હે મહારાજ શ્રી, તમો પરમ દિવસે સભામાં અમને દર્શન આપીને મેળા ઉપર ચડ્યા। પછી ત્યારથી ક્યાંક થઈને ઉતર્યા હતા ને તમારી સાથે એક જરિયાની વસ્ત્રવાળા દિવ્ય અલૌકિક પુરુષ હતા। તે ક્યાંક ગયા, તમો મેળા ઉપરથી અદૃશ્ય થઈ ગયા। તે વાતનું મને બહુ આશ્ચર્ય જણાણું છે। તે સાંભળીને દયાનંદ સ્વામી ગ્વાલિયર નરેશને કહે, હે રાજા, સ્વામિનારાયણ ભગવાન તો સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, કારણના કારણ અને મહાસુખકારી છે। તે જ પોતે આચાર્ય શ્રીનું રૂપ લઈને દિવ્ય રૂપે આવ્યા હતા। ભગવાનના આવા દિવ્ય દર્શનથી આપને ફાવી ગયા છીએ। આ સત્સંગમાં ભગવાન પ્રગટ છે। આપને પ્રગટ ભાવ રાખીએ તો દોષો પરોક્ષ થાય। આ રીતે સંતોએ સ્વામિનારાયણ ભગવાનના અવતારીપણાની તથા મહિમાની ઘણીક વાતો કરી। તે સાંભળીને સહુ લોકો બહુ રાજી થયા। વળી ગવૈયા સાધુ વિષ્ણુદાસજી, સાધુ નંદકિશોર દાસજી તથા સાધુ હરિકૃષ્ણદાસજી પાસે ગાવણું કરાવ્યું। તે સાંભળીને સહુ કોઈ અતિ રાજી થયા। પરંતુ એક શાસ્ત્રી મહાભણેલ અને ગર્વિષ્ઠ હતા। તેણે મનમાં એમ જાણ્યું જે તે દિવસે હું સભામાં નહોતો એટલે સભા જીતી ગયા, પરંતુ આજ હું રાજાની સભામાં જઈ પ્રશ્ન પૂછી એમને જીતી લઉં। એમ જાણી તત્કાળ તે સભામાં આવી નમસ્કાર કરીને બેઠો અને શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ સામું જોયું કે તરત જ તેને મહા અલૌકિક રૂપે મહારાજ શ્રી તથા સંતો દેખાણા અને સ્વામિનારાયણ ભગવાનના ચતુર્ભુજ રૂપે દર્શન થયા। તે જોઈને તે શાસ્ત્રી પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયો ને 2 હાથ જોડીને સ્તુતિ કરી અને મહારાજ શ્રી તથા સંતોના વખાણ કરવા લાગ્યો અને બોલ્યો, સ્વામિનારાયણ ભગવાન તો કરોડો બ્રહ્માંડના નાથ છે। આ સત્ય વાત મને સમજાણી, તેથી મારું અભિમાન પાણી થઈને પીગળી ગયું છે। આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, આવા આચાર્ય શ્રી અને આવા મુક્ત સમાન સંતો ભક્તો આ વિશ્વમાં મેં ક્યાંય જોયા નથી। જેને અનંત જન્મના પુણ્ય ઉદય થાય તેને જ આવું દિવ્ય દર્શન થાય।
મારા અનંત જન્મના પુણ્ય થયા, ત્યારે હું આજ આવા આચાર્ય શ્રી અને સંતોના દર્શન પામીને ધન્ય ભાગ્ય બન્યો છું. આવું અલૌકિક ચરિત્ર જોઈ આજ મારું અંતર પવિત્ર થયું છે. આવી શાસ્ત્રીના મુખેથી વાત સાંભળીને સર્વ કોઈ આશ્ચર્ય પામ્યા અને હાથ જોડીને સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર કરવા લાગ્યા. આ રીતે સ્વામિનારાયણ ભગવાને સાથે રહીને ગ્વાલિયર માંગ દિગ્વિજય કરાવ્યો. તેથી સહુ સંતો ભક્તોને ખૂબ જ આનંદ થયો. આમ જે ભગવાનને રાખે છે તેનું ભગવાન પણ રાખે છે. જે ભગવાનને ભૂલતા નથી તેને ભગવાન પણ ક્યારેય ભૂલતા નથી. જ્યારે યાદ કરે ત્યારે હાજર થાય છે અને તમામ વિઘ્નો થકી રક્ષા કરે છે અને ભક્તનો વિજય કરે છે. માટે આવા સ્વામિનારાયણ ભગવાન અખંડ આપની સાથે છે એમ સ્વીકારીને ભજન કરવું તો અતિ આનંદ થશે. જે રીતે ગ્વાલિયર માંગ દયાનંદ સ્વામીએ સભા જીતી, એ જ રીતે અયોધ્યા માંગ અને કાશી માંગ પણ શ્રી હરિએ સાથે રહીને સ્વામીનો વિજય કરાવ્યો હતો. ને હવે તે પ્રસંગોને જાણીએ માણીએ અને આનંદ અનુભવીએ. સ્વામિનારાયણ ભગવાને કૃપા કરીને ઉત્તમાનંદ સ્વામીને અયોધ્યા માંગ પંડિતોની સભા જીતવાનો યશ આપ્યો. આ પ્રસંગ સાંભળી આપના હૈયામાં આનંદ થાય એવી બાબત છે. એકવાર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતાના પુત્ર કેશવ પ્રસાદજી મહારાજને સાથે લઈ અયોધ્યા પધાર્યા હતા. અયોધ્યા માંગ કેશવ પ્રસાદજીના ખૂબ ધામધૂમથી લગ્ન થયા અને સર્વત્ર આનંદનો સાગર લહેરાયો. સહુના હૈયા માંગ ભગવાનનો આનંદ અને સત્સંગનો દિવ્યાનંદ લહેરાતો હતો. એ પ્રસંગે જે ઘટના ઘટી તે હવે પછીના અધૂરા પ્રસંગની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.